જય મહાવાલ કેમ છો બધા મિત્રો? મજામાં જો તો મારો બ્લોગ જોતા પછી મજામાં જશો. આજે આપણે હો કે પછી જરૂરથી આભાર. આપણે બ્લોગ ચાલુ કર્યો છે નિહાળથી નાવીને બ્લોગ ચાલુ કર્યો. હવે કાયમ ડેલી મોટા બ્લોગ આવશો આવું છે તો તમે હે ને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુંદરીનું પાણી ચાલુ કરવાનું છે. હુકાવા માંડી છે હાવ હુકાવા માંડી એટલે આપણે ચાલુ કરવાનું છે પાણી. એમાં આપણે પાણી એવો પીળી થવા માંડી. રોગ આવી ગયો આપણે કેમ તાવ આવે ગુંદરીના રોગ આવી ગયો. અને ગાઈસ આપણે ફાઈનલી બધી ગુંદરી વધી ગઈ છે ને આપણે શિયા કેરા રાખી દીધા હતા એમાં મકાઈ રોપી છે. જોવો તમે આમાં કઈ ખાતર દવા કઈ નથી નાખ્યું તો ગાઈસ કૂતરો આવે છે જો અહીંયા આવ્યો છે. તમે જોયું આંબાના તમને હીરેથી બધું દેખાડું. જોવો આમાં ફાલ જોવો આંબામાં ઝીંકામાં મોટા કરતામાં વધી ગયો ને ગઈશ આમાં આ આંબામાં બધો મોડ ખેરી ગયો. કેવા જેસીબી કાઢ્યું હતું નહીં હતી જેસીબીનું બકેટ આવે ને વાહેલું બધું ફાલ પાડ નાખ્યો. અહીંયાથી આમ મળાવા ગયા ને ત્યાં હટતું આવ્યું ફાલ ખેરી ગયો જેવો હેઠો. ને ગાઈશ આને તમે કોમેન્ટમાં કરજો આને હું કેવું ઝાડવું કહેવાય હું કહી દઉં. અને મોસંબી કહેવાય. જુઓ મોસંબી આવી છે આમાં ક્યાંક ફૂલ તો ઉગ્યા છે. જુઓ આ જુઓ અહીંયા ફૂલ ઉગ્યા છે મોસંબીના. તો અહીંયા બ્લોગને એન્ડ કરીએ તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય વચ્છાઈન, જય મહારામ, જય શ્રી રામ ને બધાને મળીએ પાછા નવા બ્લોગમાં. તો હાલો પાછા મળીએ.